સમાચાર મળી રહ્યા છે કે જ્યાં GMERS લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે અને ફીમાં ઘટાડો કરાયો હોવાની વિગતો મળી રહી છે। જી હા, ગવર્નમેન્ટ ક્વોટામાં ₹3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં ₹12 લાખની ફી રહેશે। સરકારી વિરોધને કારણે ફી ઘટાડો કર્યો હોવાની વિગત છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। देखो गई काले मोडी रात्रे पण जे बैठक हती ते GMERS ने लई अने कही शकाय कि शिक्षण प्रधान अने आरोग्य प्रधान ऋषिकेश पटेल ની થઈ હતી। તેની અંદર તમામ જે અધિકારીઓ હતા તે પણ ઉપસ્થિત હતા। મેડિકલ કોલેજના કેટલાક લોકો પણ હતા તે પણ ઉપસ્થિત હતા। મૂળ જે મુદ્દો હતો કે અન્ય રાજ્ય કરતા અહીંયા જે આરોગ્યની જે ફી છે તેની અંદર જે ખૂબ જ કહી શકાય કે વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને GMERS કોલેજોની ફી છે તેની અંદર ઘટાડાની માંગ હતી તે કરવામાં આવી હતી। હાલાકે સતત સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આને લઈને બેઠકો છે તે યોજાઈ રહી છે અને જે યોગ્ય નિર્ણય છે તે લેવામાં આવશે। આજે કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પ્રધાન આરોગ્ય મંત્રી દ્વારા ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર જે ગવર્નમેન્ટ કોટા છે તેમાં 3.75 લાખ જ્યારે મેનેજમેન્ટ કોટાની જે ફી છે તે 12 લાખ રહેશે। એટલે કે જે ફી છે તેની અંદર ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। જે માંગણીઓ છે તેનો સ્વીકાર થયો હોય હાલમાં તેવું કહી શકાય। બિલકુલ, આભાર કિંજલ। તો આ પહેલા જે ફી વધારો હતો તેને લઈને વિરોધ થયો હતો અને તે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે ફીમાં ઘટાડો કર્યો છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં સરકારી ક્વોટામાં ₹3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં ₹12 લાખ ફી રહેશે। તો GMERS સંચાલિત કોલેજની ફીને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને સરકારે આખરે ફીમાં ઘટાડો કર્યો છે। આપને જણાવી દઈએ કે ફી વધારાના નિર્ણયને લઈને વિરોધ થયો હતો અને તે બાદ સરકાર સામે બાયો ચડાવી હતી, પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારે વિરોધને ધ્યાનમાં રાખીને ફીમાં ઘટાડો કર્યો હોવાની વિગત મળી રહી છે। સરકારી ક્વોટામાં 3.75 લાખ ફી રહેશે જ્યારે કે મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખની ફી રહેશે। આ મુદ્દે પહેલા સરકારને પત્ર પણ લખાયો હતો કે ફીમાં ઘટાડો કરવામાં આવે। તબીબી કોલેજોની ફીને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જોકે આનો ખૂબ વિરોધ થયો હતો, સરકાર સામે બાયો ચડાવી હતી, સીએમને પત્ર લખીને રજૂઆતો કરાઈ હતી અને તે બાદ સરકારે ફીમાં ઘટાડો કર્યો હોવાની વિગતો મળી રહી છે। સરકારી ક્વોટામાં 3.75 લાખ ફી રહેશે જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખની ફી રહેશે તેવી વિગતો હાલ તો સામે આવી રહી છે। તો સરકારી તબીબી કોલેજોની ફીને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય સરકારે કર્યો છે। ઘણા સમયથી ફી વધારો પાછો ખેંચાય તે માટેની રજૂઆતો થતી હતી, સરકાર સામે બાયો ચડાવવામાં આવી હતી, વિરોધ હતો અને તે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારે હવે ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। અને જે વિગતો મળી રહી છે તે પ્રમાણે GMERS સંચાલિત કોલેજોની ફી કે જેમાં હવે ઘટાડો કરાયો છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, આખરે સરકારે ઝૂકવું પડ્યું અને ફી ઘટાડો કર્યો છે વિરોધને ધ્યાનમાં રાખીને। સરકારે ઝૂકવું નથી પડ્યું, સરકારે હજી પણ લૂંટનો કારોબાર ચાલુ રાખ્યો છે અને હું લૂંટ શબ્દ કહીશ। જાહેર જીવનમાં અને શિક્ષણ ક્ષેત્રે 20 વર્ષથી કામ કરું છું, 20 વર્ષ કરતા વધુ સમયથી, પણ સરકારે જે રીતે નીતિ અખત્યાર કરી છે, કેન્દ્ર સરકારના પૈસા, રાજ્ય સરકારના પૈસા એટલે પ્રજાના પૈસા, એ પૈસાથી ઉભી થયેલી કોલેજોમાં બેફામ ફી લૂંટીને ગુજરાતમાં તબીબી શિક્ષણ મોંઘું કરવાનું પાપ કોઈ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે કર્યું છે। અમે અગાઉથી જ કોંગ્રેસ પક્ષના અમારા સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલે એ વાત સમક્ષ પ્રજા સમક્ષ કરી હતી અને એ સિવાય આંદોલન કર્યું સમગ્ર ગુજરાતમાં, વાલીઓને સાથે રાખ્યા અને અમારો આશય એક જ હતો, ગુજરાતમાં તબીબી શિક્ષણ ઓછી ફીમાં જો ડોક્ટર તૈયાર થશે તો ગુજરાતની આરોગ્ય સેવાને ફાયદો થશે। હવે મોંઘું શિક્ષણ આપીને તમે મોંઘા ડોક્ટર તૈયાર કરો તેની આગળ કેમ અપેક્ષા રાખીએ કે 50 રૂપિયામાં જનરલ પ્રેક્ટિસ કરે, ગ્રામ્ય વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં, છેવાડાના વિસ્તારમાં પ્રેક્ટિસ કરે? એટલે આખી વ્યવસ્થાને પહેલેથી જ ઊંધા પાટે ચડાવવાનું પાપ કરતા હોય અને સરકારી પૈસે બનેલી કોલેજોમાં પણ બેફામ ફી લેવાની, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એના કરતા 5 ગણી ફી વસૂલ કરે। અંતે તો આ સમગ્ર દ્રષ્ટિએ ગુજરાત અને ગુજરાતીઓનો લૂંટાય છે વિદ્યાર્થીઓ અને મોંઘા શિક્ષણને એમને ફરજિયાત મજબૂર બનવું પડે છે। તેમ છતાં હું સરકારને TV9ના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો છેલ્લી 5 કોલેજ જેમાં ઓલ ઇન્ડિયા મેડિકલ કોટા છે, એટલે કે એ સરકારી જ છે કોલેજ અને સરકારના ચોપડે પણ સરકારી બોલે છે, તો એની ફી 25,000 રૂપિયા જ હોવી જોઈએ। સરકારે જો સાચી રીતે કરે, કાયદાનું ઉલ્લંઘન સરકાર પોતે જ કરે, સંપૂર્ણપણે ગેરબંધારણીય છે। સરકારે આટલી ફી ઓછી કરી છે પણ તેમ છતાં સરકારે ફીનો વધારો તો કર્યો જ છે। સરકાર ફી વધારીને
હાલે તુજાને મજા કરે, ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેના માફ કરે, તો શું ગુજરાતના વિદ્યાર્થીને વ્યાજબી ફીમાં શિક્ષણ આપવાની જવાબદારી સરકારની નથી? સરકાર વ્યાજબી ફીમાં શિક્ષણ આપશે તો સારા ડોક્ટર તૈયાર થશે, સારા ડોક્ટર તૈયાર થશે તો ગુજરાતમાં PHC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી આરોગ્ય સેન્ટરમાં ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો આપણને ફરજિયાત સેવામાં ઉપલબ્ધ થશે. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો અમારા સંવાદદાતા કિંજલ બિશ્રા પણ અમારી સાથે જોડાયા છે. ત્યારે કિંજલ, હવે સરકારે ફીમાં ઘટાડો કર્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ એક નારાજગી હતી, પરિવારોમાં પણ એક નારાજગી હતી, અને જે પ્રકારનો અલગ અલગ રાજ્યો સાથેની જે કમ્પેરિઝન થઈ રહી હતી તેને લઈને પણ ગુજરાતની અંદર જે મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે તેની અંદર પણ ખાસ કરીને જે તબીબી ફીને લઈને એક નારાજગીનો માહોલ હતો. હાલાકી પહેલા દિવસે એવું કહેવામાં આવતું હતું કે આને લઈ અને ફેર વિચારણા છે તે ચાલી રહી છે. ગઈકાલે મોડી રાત્રે પણ જે બેઠક હતી તે થઈ હતી અને તેની અંદર જે ફી વધારો જે કરવામાં આવ્યો હતો તેની અંદર ઘટાડો છે તે કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી જે ઘટાડો કરવામાં આવ્યો છે તેને લઈ અને જે કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લઈએ છીએ. મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારે હવે આખરી ફી ઘટાડી દીધી છે. બહુ વેલકમ સ્ટેપ છે બેન આ હિનાબેન, આ કારણ કે અમારી ડિમાન્ડ હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી અમે સરકારને પત્ર લખ્યો હતો અને મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓને ભણવા માટે જે ફીનો વધારો હતો એ અસહ્ય હતો. એટલે આ સરકારે એક સમજી વિચારીને સારું પગલું લીધું છે. આપણે એને વેલકમ કરીએ છીએ. કારણ કે જો તબીબી શિક્ષણ જો તમારે મોંઘું કરશો તો તબીબી સેવાઓ પણ મોંઘી થશે. એટલે જો તબીબી સેવાઓ દરેક આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડવી હોય તો તબીબી શિક્ષણને સસ્તું રાખવું પડે. અને હજુ બી અમારી એક ડિમાન્ડ છે કે સરકારની મેડિકલ કોલેજો વધારવામાં આવે. કારણ કે આ જે જીમર્સની કોલેજો છે સરકારની સહાયથી ચાલે છે, પણ સરકારી મેડિકલ કોલેજ જે ફ્લોર કહેવાય એ આપણા દેશ ગુજરાતમાં ખાલી 6 જ છે. એટલે એની પણ સંખ્યા વધારવી જોઈએ અને જીમર્સની ફી ઘટાડી એ બહુ જ વેલકમ સ્ટેપ છે. આપણે એને વધાવી દઈએ. બિલકુલ મુકેશભાઈ, એ વિદ્યાર્થીઓ માટે સારું છે જે વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવાના સપના જોયા હતા અને ફી વધારાને લઈને ક્યાંક તેઓના સપના પૂરા નહોતા થઈ શકતા. બિલકુલ સાચી વાત છે. કારણ કે આજે મોંઘવારીનો ટાઈમ હોય, ઘરમાં 2 છોકરાઓ હોય અને બીજા પણ ખર્ચા હોતા હોય છે. હવે ખાલી ફી ભરવાથી નથી પતી જતું. એના માટે જો બહારગામનો હોય તો એને હોસ્ટેલમાં રહેવાનું, ખાવા પીવાનું હોય, એને પુસ્તકો ખરીદવાના હોય, પ્રેક્ટિકલ માટે એને બીજો ખર્ચો કરવાનો હોય. એટલે આપણે જો 3,30,000 હતી એટલે લગભગ તમે સમજો કે મહિનાની 30,000 તેના બદલે સીધી 50,000 થઈ જાય તો એ ઘણું મોંઘું પડે એવું હતું. એટલે સરકારે આ જે 3,75 કરી છે એ ખૂબ સારું સ્ટેપ સરકારે લીધું છે અને સરકાર આ પ્રમાણે જ વિદ્યાર્થીઓ માટે વિચારતી રહેશે એવું આપણે આશા રાખીએ. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો સરકાર દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે ફી ઘટાડાનો, તેનો વિદ્યાર્થીઓને લાભ થશે. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પણ જોડાયા છે. જી કિંજલ. જી બિલકુલ, દેખો જે ફી હતી ફીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જે નારાજગી હતી ખાસ કરીને જે મોંઘું શિક્ષણ છે તેને લઈને જે નારાજગી હતી તે હાલમાં કહી શકાય કે ઓછી થઈ તેવું જોવા મળી રહ્યું છે. હાલાકી ગઈકાલે રાત્રે જેવું લાગી રહ્યું હતું જે પ્રકારે બેઠકોનો દોર હતો તે પ્રમાણે કે લગભગ જે ફી છે તે ઘટાડો થઈ શકે છે. જે પહેલી જે ફીનો જે વધારો કરવામાં આવ્યો હતો ને જેમાં તાત્કાલિક ધોરણે જે નારાજગી હતી તે જોવા મળી હતી તેને માટે કહી શકાય કે ખૂબ મોટી રાહત છે. કેમ કે તે સમય પણ કહેવામાં આવ્યું હતું આરોગ્ય પ્રધાન દ્વારા કે જે નિર્ણય નવો લેવામાં આવશે તે નિર્ણય લાગુ કરવામાં આવશે. એનો મતલબ એ થયો હતો કે જ્યારે પણ જે ફી વધારા સાથે પણ જેણે એડમિશન લીધા હશે તે ફી પણ કદાચ ક્યાંક ને ક્યાંક પાછી મળી શકશે અને જે વર્તમાન નિર્ણય છે તે આધારે નવા જે ફીના ધારા ધોરણો છે તે નક્કી થશે. બિલકુલ, આભાર કિંજલ. સમર્થ ભટ્ટ એબીવીપી યુવા નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. સમર્થ, કઈ રીતે જોઈ રહ્યા છો સરકારના નિર્ણયને આપ? જી ચોક્કસથી જે પ્રકારે વિદ્યાર્થી પરિષદે ગુજરાતની તમામ 13 જીમર્સ કોલેજો ઉપર આ ફી વધારાના વિરોધમાં એક આંદોલન કરેલ, મને લાગે છે આજે સરકારે આ વાતને સાંભળી છે. જે ફી 3.75 લાખ જનરલ કોટાની થઈ છે એ આવકાર્ય નિર્ણય છે. આવનારા સમયમાં હજી અમારું સંગઠનનું સ્ટેન્ડ, સંગઠનનો નિર્ણય શું છે, વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરીને, વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરીને આજે 12 લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી થઈ છે એના ઉપર કઈ દિશામાં વિદ્યાર્થી પરિષદ જશે એ એકવાર અમે એના પછી ઘોષણા કરીશું. પરંતુ ઓલ ઇન ઓલ જે વિદ્યાર્થીઓનો અવાજ છે એ મને લાગે છે આજે વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચ્યો છે અને વિદ્યાર્થી પરિષદનું આંદોલન ખૂબ જ સારી રીતે, ખૂબ જ સફળ રીતે મને લાગે છે સફળ રહ્યું છે.
બિલકુલ બિલકુલ. હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે સરકારે તો હવે નિર્ણય કરી દીધો છે ફી ઘટાડાનો, પર હવે આંદોલન કયો માર્ગ અપનાવશે? આંદોલન શું આગળ યથાવત રહેશે કે પછી અહીંયા સમી જશે? ના, મેં કહ્યું એમ આજે જે ઘોષણા હજી થોડી વાર પહેલા જ માન્ય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા થઈ છે, આ વિષયને વિદ્યાર્થી સમુદાય જે MBBS નો અભ્યાસ કરવાના ઈચ્છુક વિદ્યાર્થીઓ છે એ કઈ રીતે લઈ રહ્યા છે. જનરલ કોટામાં 50,000 જેટલો ફી વધારો અને બાકી જે મેનેજમેન્ટ કોટાનો છે વધારે, એને વિદ્યાર્થીઓ પણ કઈ રીતે વિચારી રહ્યા છે એના ઉપર એક સંવાદ, એક ચર્ચા અમે પણ કરીશું અને આગળ શું દિશામાં આંદોલન લઈ જવું અથવા તો અને સ્વીકારવું કે શું થશે એ એકવાર અમારી ઘોષણા વિદ્યાર્થી પરિષદ આની ઓફિશિયલ ઘોષણા પણ આવનારા સમયમાં કરશે. બિલકુલ. આપ માનો છો કે વિદ્યાર્થીઓના પક્ષમાં ખૂબ મોટો નિર્ણય છે? હા, ચોક્કસથી. જે પ્રકારે વિદ્યાર્થીઓનો અવાજ આ સરકારે સાંભળ્યો છે એ આવકાર્ય વિષય છે. આજે આવનારા સમયમાં પણ હજી પણ જો વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે તો એમાં શું થઈ શકે આગળ સંવાદ કરી અને ચર્ચા કરી અને ABVP નું સ્ટેન્ડ આગામી સમયમાં આંદોલનને લઈને આ ફી વધારાને લઈને શું હશે એ ABVP એક ઓફિશિયલ ઘોષણા પ્રેસ રિલીઝના માધ્યમથી કરશે. બિલકુલ. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે 3.30 લાખથી વધારી ફી 3.75 લાખ કરાઈ, જો કે આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. અગાઉ ફી 5.50 લાખની દરખાસ્ત કરાઈ હતી. મેડિકલ ફીમાં હવે રાહત મળી છે.